ગમ્યું હોય તો તનુજા અને તમન્નાનું છે. બીજી બધાનું સરસ છે, કોઈનું નથી ગમે એવું નથી. પણ જે નાની નાની આપણે ભૂલો કરી છે કે જ્યારે આપણે માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોય ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું કે આપણી જે કોઈ રજૂઆત હોય ને એ માતૃભાષામાં જ કરવાની. આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. ત્રણેક પોસ્ટરો એવા છે જે ખરેખર સુંદર છે, પણ એમાં આવી નાની ભૂલો છે. આપણને બધી જ ભાષા આવડે છે, આપણે બધી જ ભાષા શીખવી જોઈએ, બધી જ વાત બરાબર. જ્યારે પણ માતૃભાષા હોય એટલે આપણને ગર્વ થવો જોઈએ કે મારી માતૃભાષા. અને એટલા માટે જ્યારે આપણે કંઈ પણ અભિવ્યક્ત કરીએ સ્પર્ધા માટે ત્યારે એ વાત હંમેશા ધ્યાનમાં રાખવાની. બીજી એક જે નજરે આવી એવી વાત કે જ્યારે આપણે માતૃભાષાનું માટે કશું પણ લખતા હોય ત્યારે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત એ છે કે આપણે જ્યારે આપણા વિચારોની અભિવ્યક્તિ કરીએ છીએ ત્યારે ભાષા શુદ્ધિ સૌથી અનિવાર્ય છે. કારણ કે ગુજરાતીમાં એક અનુસ્વાર છે ને, એ અનુસ્વારનું સ્થાન બદલાય ને એટલે પણ એનો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. એટલે આવી બાબતોનું ધ્યાન રાખવાનું. કારણ કે આપણે સ્પર્ધામાં જ્યારે